ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન પદ્ધતિથી ઓર્થોગ્રાફિક વ્યૂ દોરવાનો છે। આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક ઓબ્જેક્ટ આપેલો હોય, અહીંયા તીર મૂકેલું છે। તીરનો મતલબ કે આ સાઈડ જે છે એ આપણો ફ્રન્ટ વ્યૂ છે। આ સાઈડથી જે વ્યૂ દેખાય છે એ આપણે ફ્રન્ટ વ્યૂ તરીકે દોરવાનું છે। આ બાજુનો ભાગ સાઈડ વ્યૂ તરીકે આવશે અને ઉપરનો ટોપ વ્યૂ તરીકે। હવે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે જોવા જઈએ તો એનું સૌપ્રથમ કોઈ બી પ્રોજેક્શન દોરવું હોય તો આપણે એના દરેક કે દરેક ભાગ ત્રણે વ્યૂ થોડા એકબીજાથી સમાન અંતરે રહે તે માટે આપણે ઊભી અને આડી એટલે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક એક્સિસ બનાવવી પડશે। એના માટે હું એક ઊભી લાઈન દોરું છું। પ્રમાણે અને એક આડી લાઈન। આપણે આ જે લાઈનો દોરો એ કાટખૂણે દોરવાનો ટ્રાય કરીશું। એક્ઝેક્ટ કાટખૂણા આવે પ્રમાણે દોરીશું। જોઈ શકો છો અહીંયા મેં દોરી છે એ લાઈન એકબીજાને કાટખૂણે છે। હવે બીજી બે વધારાની લાઈનો પણ આપણે બંને સાઈડ એક એક લાઈન દોરી દઈશું, જેથી દોરવામાં આવેલું દરેક વ્યૂ એકબીજાથી થોડા અંતરે ને સ્પષ્ટ દેખાય એ પ્રમાણે રહે। આ લાઈન આપણે એકદમ આછી દોરીશું। હવે આપણે ફરીથી આડી લાઈન છે એની બંને બાજુ 1-1 સેન્ટીમીટરના અંતરે બે લાઈનો દોરીશું। આડી લાઈન ને એક બીજી નીચેની તરફ આડી લાઈન, આ પ્રમાણે આપણે બંને લાઈન દોરી દઈશું। હવે આપણે આ જે વ્યૂ છે એ દોરવાનું શરૂઆત કરીશું। તો આ આપણું ડ્રોઈંગ આ પ્રમાણે હતું, જોઈ લો। તો એનો જે ફ્રન્ટ વ્યૂ આવશે એ તમે અહીંયા હું રફમાં નાનો વ્યૂ દોરી શકું છું કે ફ્રન્ટ વ્યૂ કઈ સાઈડ આવશે। આ બાજુ તીર છે તો ડાબી બાજુ તીર છે તો એનું ડ્રોઈંગ જમણી બાજુ હશે ફ્રન્ટ વ્યૂનું। તો અહીંયા આપણે ફ્રન્ટ વ્યૂનો દેખાવ એવો છે, અંદાજે હું દોરી દઉં છું પહેલાં કે આ પ્રમાણેનો આકાર દેખાશે। ફ્રન્ટ વ્યૂ સાઈડથી તો એ હું અહીંયા દોરીશ। સાઈડ વ્યૂ એકદમ આ સરળ જ છે। એનો લંબચોરસ જો 20x20 એટલે ચોરસ બોક્સ આવશે આ પ્રમાણે, અને અંદરની સાઈડ જે આવે છે આ હોલ છે તો એ આપણે ડોટેડ લાઇનથી દર્શાવીશું। હવે આ બન્યો સાઈડ વ્યૂ। અહીંયા હું લખી દઉં છું કે સાઈડ વ્યૂ આપણે અહીંયા દોરવાનું છે। સાઈડ વ્યૂ અહીંયા બનશે, ફ્રન્ટ વ્યૂ અહીંયા બનશે। આ જે બનશે એ ફ્રન્ટ વ્યૂ બનશે, અને નીચે આવશે ટોપ વ્યૂ। ટોપ વ્યૂનો જે આકાર આવશે એ કેવો આવશે, એ પણ આ પ્રમાણે ચોરસ 20x15 ની પોચ લઈએ। અહીંયા ટોટલ 15 છે, પોચ અને પોચ 15 ને 10 25, આ લંબાઈ 25 છે। 20x25 આ જે લંબાઈ છે 25 આવશે, અને એનું જે પહોળાઈ છે એ 20, એટલે આ જે બોક્સ બનશે એ આ પ્રમાણે એ પણ સહેજ લંબચોરસ આકારનું બનશે।
કે આ માપ હશે 20 અને આ માપ હશે 25. ઉપર પણ એવું જ હશે, આ લંબાઈ 25 હશે અને આ પહોળાઈ છે એ 20ની હશે. અહીંયા આ જે શેપ છે અહીંયા તો બંને બાજુ 20 બાય 20. અહીંયાથી જુઓ તો તમે જોઈ શકો છો 20 બાય 20. આ વ્યૂ માટે આ 15 ને 5 10 25 બાય હાઇટ કેટલી છે 20. એ નીચે આ જે લંબાઈ છે એ 25 છે અને એની ઊંચાઈ અથવા તો આ જે પહોળાઈ એ કેટલી છે 20. તો આપણે જે સાઈડમાં જે નાના વ્યૂ દોર્યા છે એ માપ સાથે આપણે પરફેક્ટ માપ સાથે આ જે લાઈનો છે એ આગળ દોરવાના છે. તો સૌપ્રથમ પહેલાં આપણે ફ્રન્ટ વ્યૂ દોરીએ. ફ્રન્ટ વ્યૂની અંદર ની હાઇટ કેટલી છે 20. તો 20 mm હાઇટ આપણે આ પોઈન્ટથી, અહીંયા જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટથી કોર્નર ઉપરથી સ્ટાર્ટ કરી છે અને 20ની હું લાઈન દોરીશ, જે કાટી દોરીશ. જે આપણા મેન ડ્રોઈંગનો પાર્ટ છે એટલા માટે. એની જે પહોળાઈ છે એ કેટલી છે 25. તો હું અહીંયાને 25ની લાઈન અહીંયા નિશાની કરી દઈશ પહેલાં. ઓકે, હવે હું એને આટલી લાઈન સુધીને કાટી કરી દઉં છું. અહીંયા લાઈન 20ની ઊભી લાઈન દોરવાની છે, એ લાઈન પણ હું કાટી કરી દઉં છું. અને આ ઉપરની જે લાઈન છે એ જોડવાની છે, જોડી દઉં છું. અહીંયા 25 mm થશે, જોઈ લો 25 mm થઈ ગયું. હવે અંદરનું જે બીજું ચોરસ છે એ ચોરસ કઈ રીતે હતો જોઈ લો. અહીંયા તો એ જે ચોરસ હતું એ બંને સાઈડથી 5 mm સ્પેસ હતી. અહીંયા પણ 5 હતી, ઉપર બી 5 હતી. ત્યારે લંબાઈમાં 15 mm અંદરની સાઈડ વધે છે, ત્યારે ઊંચાઈમાં 10 mm. એનું કારણ શું છે? તો આ ટોટલ હાઇટ છે 20માંથી આ સાઈડ 5, આ સાઈડ 5, તો ટોટલ અહીંયા વચ્ચે 10 વધશે. ત્યારે આની પહોળાઈ 25 છે, એના કારણે 5 ને 5 10 હાથ જશે, તો વચ્ચે 15 બાકી રહેશે. તો એ પ્રમાણે આપણે ચારે બાજુથી 5 mm કાપી લઈએ. 5 mm ઉપરનો સાઈડ, 5 mm નીચેની સાઈડ નિશાની કરી દઈએ. એ જ રીતે હાઇટ માટે, લંબાઈ માટે પણ 5 mm બંને સાઈડ. લાઈન દોરી દઈએ. આ લાઈનને આપણે નીચેની તરફ પણ આગળ ખેંચી લઈશું, કારણ કે તેનો ઉપયોગ થવાનો જ છે. અહીંયા પણ એ જ રીતે બે પોઈન્ટ જોઈન્ટ કરીને 5 mmની ગેપ જે છોડવાની છે એ છોડી દઈએ. અહીંયા પણ એવું જ કરીએ. પછી વચ્ચેનો ભાગ જે અહીંયા બતાવેલો છે એ આપણે કાટો કરવાનો છે. તમે જોઈ શકો છો ડાયરેક્ટ જ થઈ ગયું છે. આ 10 mm જે હાઇટ છે, આ સાઈડની 10 mm હાઇટ અને અંદરની જે આડી લાઈન છે તે 15 mm નથી, તે અહીંયા 15 mm આપણને મળી ગયો. આ આપણો ફ્રન્ટ વ્યૂ બની ગયો. એનો સાઈડ વ્યૂ માટે આપણે જે પ્રોજેક્શન દોર્યા હતા એને આગળ ખેંચવાના છે. અહીંયાથી આ લાઈન આગળ ખેંચીશું, આ પોઈન્ટ આગળથી આ લાઈન આગળ ખેંચીશું, અને જે એની હાઇટ છે ટોટલ હાઇટ ઉપરથી પણ એક લાઈન ખેંચીશું, જેથી આપણે બીજા સાઈડ વ્યૂ માટે જે હાઇટ જોવાની છે, દોરવાની છે, એના માપ ફરીથી અલગથી ના લેવો પડે. આ સાઈડ મળશે આપણે કાટી લાઈન સળંગ, એની લંબાઈ અહીંયા બતાવેલી છે, જે ડ્રોઈંગની પહોળાઈ હતી એ. આ જે પહોળાઈ છે એ સાઈડમાંથી જોઈશું તો આપણે હાઇટ 20 અને પહોળાઈ 20 દેખાશે. તો એ આપણે સેટ કરી દઈએ.
तो 20 અને જોઈન્ટ કરી દઈએ। હવે આપણે આડી લાઈન આપણે દોરી દઈએ ઉપરવાળી અને નીચેની એક લાઈન ડાર્ક કરી દઈએ। અહીંયા જે લાઈન બતાવી છે એ લાઈન ત્યાં છે પણ આપણને બહારથી દેખાતી નથી, તો એને આપણે ડોટેડ લાઈનનો ઉપયોગ કરીશું। નીચે પણ એ જ પરિસ્થિતિ। હવે ટોપ વ્યૂની આકૃતિ માટે આપણે અહીંયા જોઈએ તો ઉપરની સાઈડ જોઈએ તો ફરીથી આ ટાઈપનો જ વ્યૂ બનશે, પણ એની અંદર જે લાઈનો જે આ ડોટેડ લાઈન છે એ બી આવશે। એનું કારણ છે કે અહીંયાથી આપણે જોઈએ તો આપણને આ જે વ્યૂ છે એનો અંદરનો ભાગ હશે આ ટાઈપનો, પણ આપણને દેખાશે નહીં, બરાબર। તો એના કારણે આપણે એને ડોટેડ લાઈનથી દોરીશું। એ આપણે લાઈનો નીચે ખેંચી છે એ લાઈનોની જે અહીંયાથી જો માપ લઈએ તો કેટલું થશે, ઉપરથી આપણને આ દેખાશે પહેલાં તો એ કેટલું થાય છે 20 mm। તો અહીંયાથી હું 20 mm માપી લઉં, અહીંયા નિશાની આવે ઓકે। એ જ પ્રમાણે આ લાઈનને પણ આપણે 20 mmની હાઈટ પ્રમાણે દોરવાની છે। આ લાઈન આપણે આગળ ખેંચીએ 20 mmની હાઈટ સુધી એને દોરી દેવાની। આ લાઈનને કાઢી કરી દઈએ। કોનો શેપ જે બનાવી એ પહેલાં દેખાય એ પ્રમાણે દોરી દઈએ। 25 mmની લંબાઈ આ સાઈડથી આ લાઈનને કાઢી કરી દઈએ। હવે જે ઉપરથી જે દેખાય આ પ્રમાણે વ્યૂ દેખાય છે, પણ એની અંદરનો જે આ કટ છે એ કટ ઉપરથી આપણે દોરવો જરૂરી છે। એ દોરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, ડોટેડ લાઈન જે આપણને દેખાતી ના પણ ખરેખર ત્યાં હોય એ જગ્યાએ હોય એવી લાઈનો આપણે ડોટેડ લાઈનથી દોરીએ છીએ। તો આપણું જે ડ્રોઈંગ છે એ ફોટોગ્રાફી જેવું ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનથી દોરી ગયું છે। એના દરેકના આપણે નામ લખ્યા છે, ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ। હવે તેનું આપણે માપ લેખન જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે કરી દઈએ। તો અહીંયા જોઈ લો તમે કે આ વ્યૂ જે હતો એનું જે 5 mm, 15 અને 5 એ પ્રમાણેના જે માપ છે એ આપણા અહીંયા દેખાય છે। એ જ માપ નીચેના વ્યૂમાં પણ છે, તો આપણે ડાયરેક્ટ નીચેના વ્યૂમાં પણ લખી શકીએ અથવા તો ઉપરના વ્યૂમાં પણ લખી શકીએ। જે જગ્યાએ તમને લખવાની સ્પેસ મળે ત્યાં તમે લખી શકો છો। અહીંયા હું લખી દઉં છું ડાયરેક્ટ જ કે બહારની સાઈડથી તીર મારીને, કારણ કે એ માપ અંદરનું સાઈડ જે તીર મારવા જઈશ તો એકદમ ગૂંચવાડામાં જતું રહેશે। તેથી આ સાઈડ 5 mm, આ ગેપ 5 mm। જ્યારે મોટી લાઈન હોય ત્યારે આપણે ફૂટપટ્ટીની મદદથી દોરીશું। નાની ટૂંકી લાઈન હોય તો તમે ડાયરેક્ટ દોરી શકો છો। પછી આ જે લંબાઈ છે હું અહીંયા દોરું છું તો નીચે લખું છું। એ માપ છે 15, પાંચ 15 ને 5 આવી ગઈ છે। હવે એની હાઈટ અહીંયા દેખાય છે એ આપણે 20 લખવાની છે, તો હું અહીંયા 20 માટે ડાયમેન્શન લાઈન દોરીશ અને અહીંયાથી લાઈન બહાર ખેંચી લઈશ, જેથી આપણું 20નું માપ લખી શકાય। તો આ પ્રમાણે આપણે 20 લખીશું। હવે જોઈ લો કયું માપ બાકી રહ્યું છે, તો આપણા આ બે માપ બાકી રહ્યા છે, 5 અને 10, અને એક જે પહોળાઈ હતી 20, એ 20 આપણી પહોળાઈ અહીંયા આવશે, જે ટોપ વ્યૂ છે ત્યાંથી દેખાશે। તો આપણે એ માપને આપણે ટોપ વ્યૂની અંદર બતાવીશું। અને આ જે બે માપ છે 5 અને 10 એ આપણે સાઈડ વ્યૂની અંદર બતાવી દઈશું। 5 અને આ જે લંબાઈ છે કેટલી છે 10,
એવી જ રીતે આ પણ 5નું માપ જ છે। તો આ બન્યો આપણો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન પદ્ધતિથી આપેલા વ્યૂનો જે અહીંયા બતાવેલ છે એ વ્યૂનો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન। એના 3 વ્યૂ છે, એક ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ અને ઉપરનો જે ટોપ વ્યૂ। એ નીચે મુજબ એ જે આપણે આકૃતિમાં દોર્યા એ પ્રમાણે છે। અહીંયા જે આપણે સરળતા માટે જે પ્લેન ડ્રોઈંગ દોર્યા હતા એ આપણે હવે નીકાળી શકીએ છીએ। જો થર્ડ એંગલ પ્રોજેક્શનથી આ જ વ્યૂ પૂછાણો હોત પરીક્ષામાં, જો કદાચ પૂછાય તો તમે વ્યૂ જે દોર્યા એ આ પ્રમાણે જ રહેશે, ફક્ત એની જગ્યા બદલાશે। જગ્યા એટલે કે કઈ રીતે, જો થર્ડ એંગલ પ્રોજેક્શન પદ્ધતિમાં પૂછાણું હોત તો આપણે આ જે 3 લાઈનો દોરી એ આ પ્રમાણે દોરી દઈએ, ઊભી લાઈનો આ પ્રમાણે દોરી દો। હવે જે પોઝિશન બદલાશે ફક્ત એ કઈ બદલાશે, પહેલાં તો ફ્રન્ટ અને ટોપની। ફ્રન્ટ અને ટોપ, ફ્રન્ટ નીચે આવી જશે, ટોપ ઉપર જતું રહેશે। સાઈડ વ્યૂ આ સાઈડ છે તો એની જગ્યાએ અને બીજી જગ્યાએ જતું રહેશે, તો સાઈડ વ્યૂ આ બાજુ આવી જશે, સાઈડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ આ ભાગમાં, અને જે કીધું એ પ્રમાણે સાઈડ વ્યૂ તો આ સાઈડ આવી ગયું, ફ્રન્ટ વ્યૂ આ સાઈડ આવી ગયું। ફ્રન્ટ વ્યૂની નીચે ટોપ વ્યૂ, તો એની જગ્યાએ શું છે, હવે ટોપ વ્યૂ ઉપર જતું રહેશે આ પ્રમાણે। તો ટોપ વ્યૂ અહીંયા આવી જશે। આપણે જોઈએ જો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં હોત, થર્ડ એંગલ પ્રોજેક્શનથી વ્યૂ દોરવાનો હોત તો આપણે આ જે ટોપ વ્યૂ દોર્યો એ ટોપ વ્યૂ આપણે આ જગ્યામાં દોરવાનો હોત। અહીંયા આ જે ફ્રન્ટ વ્યૂ દોર્યો એ આપણે અહીંયા દોરવો પડ્યો, અને આ જે સાઈડ વ્યૂ છે તે આપણે આ જગ્યાએ દોરવો પડ્યો। શું થાય તો ફર્સ્ટ એંગલવાળું જે પ્રોજેક્શન છે એ આપણે થર્ડ એંગલમાં ફેરવવું હોય તો આપણે જે પોઝિશન હતી એ બધી બદલાઈ જતી, તો ફ્રન્ટ વ્યૂની જગ્યાએ અહીંયા આવી જાત, સાઈડ વ્યૂની જગ્યા અહીંયા આવી જાત, અને ટોપ વ્યૂની જગ્યા અહીંયા આવી જાત। આ વ્યૂ અહીંયા આવી જાત, આ વ્યૂ અહીંયા અને આ વ્યૂ અહીંયા।